હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય ગુજરાતીમાં જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે વાક્ય પ્રયોગ એટલે શું, કારણ કે આપણે આજે ભણવાનું છે કે કર્તરી પ્રયોગ કોને કહેવાય, કર્મણી પ્રયોગ કોને કહેવાય, તો એના માટે મુખ્ય છે વાક્ય પ્રયોગ. તો પહેલા આપણે એનો અભ્યાસ કર્યો તો કે વાક્ય પ્રયોગ એટલે શું, તો કે વાક્ય કેવી રીતે બનાવી શકાય, એનો અર્થ સ્પષ્ટ કેવી રીતે નીકળે એને આપણે વાત કરી હતી. તો આજે આપણે ભણીશું કે કર્તરી પ્રયોગ એટલે શું. તો કે કર્તરી પ્રયોગ એટલે શું, કર્તરી પ્રયોગના કેવા લક્ષણો હોય છે, તેના ઉદાહરણો આજે તેની વાત કરીશું અને કર્મણી પ્રયોગની પણ વાત કરીશું. તો વિદ્યાર્થી પહેલા જોઈએ કે કર્તા નું શું મહત્વ છે કર્તરી પ્રયોગમાં. તો આપણે પહેલા તેની વ્યાખ્યા સમજી લઈએ કે જે વાક્ય રચનામાં કર્તા છે કેવું હોય છે, તો કે પ્રધાન હોય. પ્રધાન એટલે તેનું મુખ્ય હોય છે. કર્તા કેવું હોય છે, તો કે મુખ્ય સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્તરી પ્રયોગ કહેવાય છે. ફરીથી આપણે ભણી જોઈ લઈએ કે કોને કહેવાય કર્તરી વાક્ય રચના. તો કે જે વાક્ય રચનામાં શું હોય છે, તો કે કર્તા છે તે મુખ્ય હોય, પ્રધાન હોય, એનું મહત્વ વધારે હોય, તો તેવી વાક્ય રચનાને કર્તરી પ્રયોગ કહેવાય છે. હવે આપણને એવું લાગે કે કર્તરી વાક્ય તો આપણને કેમ ખબર પડે, એમાંથી કર્તા કેવી રીતે શોધવાનું છે. તો આપણે જોઈએ કે એમાં કર્તાનું પ્રાધાન્ય હોય. કર્તાનું પ્રાધાન્ય એટલે કે તો કે કર્તા મુખ્ય હોય છે, એટલે કે કર્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. શું કરવાનું છે, ભાર મૂકવામાં આવે છે, ભાર મૂક્યો હોય. કોની પર, તો કે કર્તા ઉપર ભાર મૂક્યો હોય છે, તો તેને આપણે કહેશું કે કર્તરી વાક્ય કહેશું. કારણ કે તેમાં કર્તાનું મહત્વ છે. કર્તા પોતાના જ હાથમાં અંકુશ ધરાવતો હોય છે, એટલે એનું પ્રયોજન હોય છે, કર્તાનું નિયંત્રણ હોય છે, તો એને કર્તરી વાક્ય બની શકે છે. તો આ કર્તાને આપણે કેવી રીતે જાણી શકાય, ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે કર્તાને જાણવું હોય ને તો આપણે એને શું કરવું પડે, તો કે કર્તાને હંમેશા કોણથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે તમને વાત કરેલી હતી કે કોણ દૂધ પીવે છે, તો આપણે કીધું હતું કે માનવ દૂધ પીવે છે. તો કે જ્યારે કોણથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણો જે મુખ્ય હેતુ છે કર્તાને શોધવું, એટલે કર્તા આપણને મળી જાય છે. તો આપણે એને કર્તા શોધી અને કહી શકીએ છીએ કે કોણથી પ્રશ્ન પૂછવાથી એનો આન્સર જવાબ મળી જાય છે. તો કે કર્તરી વાક્ય કેવું છે, તો કે એની સાદી રચના કહેવાય છે. સાદા વાક્ય તો આપણે ખૂબ જ બોલે છે, હું દોડું છું, રમેશ જાય છે, મોહન લાડુ ખાય છે. આવા ઘણા બધા આપણે વાક્યો છે ને રોજ બરોજ ઘણા બધા બોલતા હોઈએ છીએ. કારણ કે ગુજરાતી ભાષા જ આપણે એવી છે કે એક પછી એક જે વાક્ય બોલાય છે, ક્યારેક પ્રશ્નાર્થ વાક્ય બોલાય છે, ક્યારેક ઉદ્ગાર વાક્ય બોલાય છે હોય છે, ક્યારેક વિધાન વાક્ય બોલાય છે હોય છે. આ આપણી ગુજરાતી ભાષા છે. તેમાં વ્યાકરણ હર પળે આપણે બોલતા જ હોઈએ છીએ. આપણને ખબર નથી હોતી પણ આપણે વ્યાકરણનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ કે મોહન ગાડી ચલાવશે, તો આપણે તરત જ પ્રશ્ન પૂછી શકીએ કોણ ગાડી ચલાવશે, તો આપણે યાદ આવે છે ને કે હા આપણે કીધું હતું કે કોણથી પ્રશ્ન પૂછીએ ને તો આપણને કર્તા મળી જાય છે. એટલે આપણે એને કહી શકીએ કે આમાં જે કર્તા છે મુખ્ય છે, જો ગાડી ચલાવનાર છે તો તેથી આપણે એને કહી શકીએ કે આ કર્તરી પ્રયોગ છે. હવે જે એમાં કર્તામાં શું છે, તો કે એમાં પુરુષ લિંગ અને વચન મુજબ ગોઠવાયેલું છે. આખું પદ કેવી રીતે ગોઠવાયેલું હોય છે, તો કે એમાં દરેકમાં એના પ્રત્યય ગોઠવેલા હોય છે. કેવી રીતે, તો તમે ભણી ગયેલા છો, આપણે વધારે ડીપમાં નહીં છે. તો એક પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એવું ભણી ગયા છો. લિંગ પણ તમે ભણી ગયા છો, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો એની રીતે તમે વાક્ય બનાવો છો. તમે એમ કહો કે જીયા તો રમતો હતો એમ નથી કહેતા, રમતું હતું એમ નથી કહેતા. શું કહે છે, જીયા રમતી હતી, જીયા લાડુ ખાતી હતી. આપણને ખબર છે તે સ્ત્રીલિંગ થાય છે, બરાબર. એટલે આવી રીતે જ્યારે વાક્ય પ્રયોગ કરતા હોય ત્યારે લિંગમાં પણ આપણે ફેરવવાના એના પ્રત્યે ફરી જાય છે, એટલે કે એના પરિવર્તન આવે છે. ત્યાર પછી વચન પણ તમે ભણી ગયા છો. વચન એક વચન, વચન દ્વિવચન, આવા વચન પણ તમે ભણી ગયા છો. એટલે તમને ખબર જ હશે
એકવચનમાં કેવી રીતે લખાય અને બહુવચનમાં કેવી રીતે લખાય. મેં તમને કીધું ને આપણને આવડે જ છે, પણ આપણે ખ્યાલ નથી હોતો કે આપણે જે બોલીએ છીએ ત્યારે વ્યાકરણનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે મિત્રો તમને ખબર પડી જશે કે આપણે આ કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે બીજી પણ એક વાત કરીએ કે કર્તા સાથે જોડાયેલા થી, વડે, દ્વારા અને તરફથી કે નામ યોગી જ્યારે કાઢી નાખીએ છીએ ને ત્યારે એને કર્તરી રચના. શું કામ ને ખબર પડી જાય તો કે એની સાથે થી જોડાયેલો હોય કે દ્વારા જોડાયેલો હોય કે તરફથી જોડાયેલો તો એને કાઢી નાખવાનું છે, એને દૂર કરવાનું છે, કર્તાની સાથેથી દૂર અલગ કરી નાખવાનું છે, ત્યારે કર્તરી વાક્ય બને છે. એટલે કે શું તો કે આપણે કહીએ છીએ કે અહીંયા એક ઉદાહરણ લઈએ કે મોહનથી ગાડી ચલાવાય છે. ગાડી ચલાવાય છે. હવે તમે જોઈ વિદ્યાર્થી મિત્રો મોહનથી છે. આપણને અહીંયા શું કીધું કે થી, વડે, દ્વારા, તરફથી હોય ને એને જો દૂર કરી નાખીએ તો જ તે કર્તરી વાક્ય બને. તો આપણે જો આ થી ને દૂર કરી નાખી તો વાક્ય કેવી રીતે થશે? મોહન ગાડી ચલાવે છે. જોયું આખા વાક્યમાં પરિવર્તન આવી ગયું. શું કામ તો કે હવે જે છે એ મોહન છે કર્તા થઈ ગયો છે. એટલે આ થી નો આપણે લોપ કરી નાખ્યો છે, કાઢી નાખ્યો છે, દૂર કરી નાખ્યો છે. એટલે એની વાક્ય રચનામાં પણ ફરી જશે. જ્યારે આવા થી, વડે, તરફથી કે દ્વારા જેવા કે નામ યોગી છે એને આપણે દૂર કરી નાખશું એટલે આપણને કર્તાની પ્રયોગ મળી જશે. સાવ શોર્ટ રીત છે કે આવા જ્યારે હોય થી, વડે, દ્વારા અને દૂર કરી નાખો અને જે વાક્ય આપણે લખીએ છીએ એટલે તરત તમે કર્તરી વાક્ય આવડી જશે અને તમે શીખી જશો. હવે આપણે જોઈએ કે કયા કયા શબ્દો આપણે હોય ત્યારે આપણે કર્તરીમાં શું બનાવી શકીએ છીએ એ જોવું હોય તો આપણે શું કરી શકીએ. તો કે કર્તરીમાં જ્યારે હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે મારાથી જે શબ્દ છે ત્યાં તમારે શું કરી નાખવું? મેં કરી નાખવું. એમાં કીધું હોય કે આપણે એના થોડાક ઉદાહરણ પણ લેશું અને જોશું. પહેલા જોઈએ મને છે એની જગ્યાએ તમારે શું લખવાનું કે હું, તારાથી છે એની જગ્યાએ તમારે શું લખવાનું તું, અમારાથી છે એની જગ્યાએ તમારે શું લખવાનું તો કે અમે, અને તમારાથી છે એની જગ્યાએ તમારે તમે એવું લખી શકો છો. જ્યારે આવી રીતે આપણે વાક્ય પ્રયોગમાં ફેરવશું ને એટલે વાક્ય રચના આખી ફરી જશે. આપણે એના પણ એક બે ઉદાહરણ લેશું. અહીંયા આપ્યું છે મારાથી તો આપણે લખીશું મારાથી પરીક્ષા અપાશે નહીં. ઓકે. હવે આ વાક્ય કીધું છે આપણે શું કીધું? આગળના અર્થમાં કીધું કે કર્તા સાથે જોડાયેલા થી, વડે કે દ્વારા કે તરફથી એને આપણે શું કરી નાખવાનું છે કે દૂર કરી નાખવાનું. તો મારામાંથી આપણે થી દૂર કરી નાખીએ તો મારા પરીક્ષા અપાશે એવું તો વાક્ય બને નહીં. આપણે શું કરવાનું છે? મારાથી જ્યાં લખેલું છે ત્યાં શું લખ્યું કે મારાથી એટલે કે મેં અથવા તો હું પરીક્ષા આપીશ નહીં. હું પરીક્ષા આપી શકીશ નહીં. અથવા તો શું કહેવાય કે મેં પરીક્ષા આપી નહીં. આવી રીતે એનો વાક્ય પ્રયોગ આપણે બનાવી શકીએ છીએ. હવે જોઈએ કે અમારાથી હસી પડાયું. અમારાથી હસી પડાયું. હવે જોઈ તમે આમાં પણ થી છે તો આપણે શું કરશું તો થી ને કાઢવો છે. તો થી ને કાઢીને તરત જ ને કર્તરી પ્રયોગ બની જાય. એના માટે આપણે શું કરશું તો અમારા હસી પડાયું એમ તો ચાલે નહીં. તો શું કરવું? અમારા ની જગ્યાએ આપણે શું લેશું તો અમે લેશું. અમે હસી પડ્યા.
હસી પડ્યું. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક થી કાઢવામાં આવે છે તો વાક્યનું પરિવર્તન થઈ જાય છે અને કર્તરી વાક્ય આવી રીતે આપણે સરસ રીતે બનાવી શકીએ છીએ. તો તમે આવી રીતે સરસ મજાના કર્તરી વાક્ય છે એ બનાવી શકો છો. તો હવે આપણે જોશું કે તેના થોડા આપણે ટેક્સ્ટ બુકના જે ઉદાહરણ છે તેને લઈને આગળ થોડો અભ્યાસ કરીશું કે આપણે કેવી રીતે એ વાક્યને બનાવી શકીએ છીએ. આપણે તો આપણા જે વાક્ય છે એમાં પ્રથમ આપણે જોઈએ ઉદાહરણ જોઈએ. આપણા ટેક્સ્ટ બુકના ઉદાહરણ લઈએ. તમારા ટેક્સ્ટ બુકમાં જે ભાષા સજ્જતામાં છે તેના ઉદાહરણ લઈ લઈએ આપણે. તો શું છે તો કે જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. પેલું લેશું, જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. એક આથી વાક્ય. હવે આમાંથી આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધવા હોય તો શું કહેશું? તો આપણે જો એને કર્તા શોધવા હોય તો જુમો છે તો એ શું થઈ જશે તો કે કર્તા થઈ જશે. શોખ આ પાડો છે એ શું છે તો કે કર્મ થઈ જશે અને પાડ્યો છે એ ક્રિયાપદ થઈ જશે. આવી રીતે આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધી શકીએ. આમાં જો કર્તા શું છે તો કે કર્તાનું પ્રાધાન્ય છે. કોને શોખ લાગ્યો તો કે જુમાને શોખ લાગ્યો. જુમાએ જ પાડ્યો છે એટલા માટે એને આપણે શું કહેશું તો કે કર્તરી પ્રયોગ, કર્તરી વાક્ય છે એવું આપણે કહેશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ કે જ્યારે કર્તરી વાક્ય છે ત્યારે એમાં કયા પ્રત્યયો લાગે છે? એક તો બેસ લાગે અથવા એટલે કે ન હોય અને બીજું જુઓ તો એ પ્રત્યય લાગે છે. સાવ ઈઝી છે. જ્યારે કર્તરી વાક્ય તમે જોશો તો એમાં બેસ હોય એટલે કાં તો ન હોય પ્રત્યય અને કાં તો એ પ્રત્યય લાગે છે. આવા જ્યારે પ્રત્યયો જોવા મળે ત્યારે તમે કહી શકો કે આ છે એ કર્તરી વાક્ય છે. અહીંયા આપણે એક બીજું પણ લઈ લઈએ ઉદાહરણ એટલે તમને એને ખબર પડી જાય. જુમો ભીસ્તી. પાઠનું નામમાં પણ આપણું જુમો ભીસ્તી છે. પાઠ ત્રીજો તમને ખ્યાલ જ હશે કે જુમા ભીસ્તીમાં જે ભાષા સજ્જતા છે એની આપણે વાત કરીએ છીએ કે એના જે ઉદાહરણો છે. જુમો ભીસ્તી પોતાનો ભોગો બગડાવતો હતો. હવે જુઓ શું થઈ ગયું તો કે જુમો ભીસ્તી છે શું છે તો કે કર્તા છે અને ભોગો શું છે તો કે કર્મ છે. શું બગડાવતો હતો તો કે ભોગો અને આ છે ક્રિયાપદ. આપણે વાત કરી કે જો તમારે વાક્યમાંથી કર્મ શોધવું હોય, ક્રિયાપદ શોધવું હોય કે કર્તા શોધવું હોય તો કેવી રીતે શોધવું હોય? કર્તા શોધવું હોય તો આપણે વાત કરી કે કર્તા શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછો. કોણ પોતાનો ભોગો બગડાવતો હતો એટલે કે જુમો. એટલે તમે તરત જ કહી શકો આ કર્તા છે. પછી જુમો ભીસ્તી શું બગડાવતો હતો તો કર્મ મળી જાય. અને જ્યારે કર્તા અને કર્મ હોય ત્યારે એકલું વાક્ય ન બને, આપણે ક્રિયાપદ તો હોય જ છે ત્યારે જ આપણું વાક્ય બને છે. એટલે આમાં જુઓ જુમા એ અને અહીંયા કોઈ પણ પ્રત્યય નથી. શું છે? જુમો પોતાનો ભોગો બગડાવતો હતો તો ડેશ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવો ડેશ હોય અથવા તો એ પ્રત્યય લાગેલો હોય છે. પણ જ્યારે તમે જો કે કોઈ એવું પણ હોય કે જેમાં કર્તા ન હોય તો શું કરવું પડે તો કે દાંત વગર કઈ ખવાય તો આવું હોય તો એ આમાં હોઈ શકે નહીં. એમાં ફક્ત કર્મ જ આપણે શોધી શકીએ છીએ. અહીંયા કર્તરી પ્રયોગમાં આપણે જોયું કે જુમાએ શોભો ખાતર એક પાડો પાડેલો તો જુમો અને કર્મ મળી ગયું અને ક્રિયાપદ મળી ગયું. હવે એવા પણ આપણી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે તો હું અહીંયા તમને કહું છું
મહાનલે એક ચિનગારી આપી. તો મહાનલ છે કોણ થઈ ગયું? મહાનલ એક ચિનગારી આપી. મહાનલ છે તો એ કર્તા છે, ચિનગારી છે કર્મ છે, અને આપી છે એ શું થઈ જશે? તો કે ક્રિયાપદ થઈ જશે. તો આવા જે ઉદાહરણો છે આપણે ટેક્સ્ટ બુકમાંથી તમારે શોધીને લખવાના છે. એટલે તમને ચોક્કસ ખબર પડી જશે કે આ કર્તરી વાક્ય છે કે કર્મણી. કર્મણી વાક્યમાંથી કર્તરી કેવી રીતે બનાવી શકાય એવા પ્રશ્ન પૂછવામાં આવે છે. એમ તમને નથી કહેતા કે આમાં તમે કર્તરી વાક્ય લખો, એમ તમને નહીં કહે, પણ પ્રશ્ન કેવી રીતે પૂછાય કે આ કર્મણી વાક્ય છે તેનું તમે કર્તરી વાક્ય બનાવો, કર્તરી વાક્ય છે તો એનું તમે કર્મણી વાક્ય બનાવો, અથવા તો ભાવે પ્રયોગ કરો, અથવા તો પ્રેરક વાક્ય બનાવો. એવી રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. તો જ્યારે આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમને મેં કીધું ને કે મોહનથી ગાડી ચલાવાય છે, મોહનથી ગાડી ચલાવાય. તો આ છે કર્મણી વાક્ય છે. ઓકે, તો આને આપણે કર્તરી વાક્ય બનાવવું છે તો થી ને આપણે કાઢી નાખવું પડશે. થી ને કાઢી નાખશું એટલે આપણું વાક્ય તૈયાર. પણ એ નહીં, મેં કીધું ને એ વાક્ય તૈયાર નથી થતું, સ્પષ્ટ નથી થતું, એનો અર્થ નથી નીકળતો. મોહન ગાડી ચલાવાય છે એવો અર્થ નીકળતો નથી. તેના અર્થ સ્પષ્ટ કરવા માટે આપણે શું કરવું પડશે? એની વાક્ય રચનામાં ફેરફાર થશે. મોહન ગાડી ચલાવે છે, તરત જ આપણે એનું વાક્ય બનાવી શકશું. એટલે આ થઈ જશે આપણો કર્તરી વાક્ય રચના થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે વાત કરી હતી કે આ બધા જે છે એ શું છે? તો કે કર્તરી પ્રયોગના ઉદાહરણ આપી દીધેલા છે કે તેણે મોટેથી બૂમ પાડી. તો તેણે છે એ શું કહેશું? તો કે તેણે છે, એણે છે, એ છે, એ બધા છે કર્તા છે. સર્વનામ આપણે આપીએ છીએ એવા બધાને પણ આપણે જે સર્વનામ છે, સાર્વનામિક નામ છે, જેને પણ આપણે કર્તા જ કહેશું. એટલે તે પણ જે કર્તા છે મુખ્ય છે. હવે જોઈએ તેના થોડા લક્ષણો શું છે. કોના? તો કે કર્તરી પ્રયોગ છે એના થોડા લક્ષણો જોઈએ. દરેકમાં લક્ષણો આવે છે કે આના લક્ષણો પરથી આપણે એને ગોતી શકીએ. હવે કર્તરી પ્રયોગના લક્ષણો જુઓ ને, સાવ ઈઝી છે. એના પરથી આપણને ખબર પડી જાય કે કયું વાક્ય આપણે કહેશું. તો કે તે ચેતન પદાર્થ છે, તે જળ નથી. શું છે? તે ચેતન પદાર્થ છે. જો તે કેવું જળ નથી, તેનામાં ચેતન છે એટલે કે પ્રાણવાયુ છે. હવે જોઈએ કે તે ક્રિયા ઉપર તેનું નિયંત્રણ છે. કોનું? તો કે કર્તાનું. આ કર્તાના લક્ષણો છે કે તો કે તેનું ક્રિયા ઉપર નિયંત્રણ છે. નિયંત્રણ છે શું કામે? તો કે તેને કરવું હોય તો કરે, તેને ન કરવું હોય તો ન કરે. આ કર્તા છે, કરનાર છે, મુખ્ય છે. એટલે તેને જો આ કાર્ય કરવું તો તે ચોક્કસ કરશે અને નહીતર નહીં કરે. અને આમાં શું છે? તેની ઈચ્છા, હોય, હેતુ રહેલો હોય, હેતુ પણ હોવો જોઈએ. એમાં અર્થ છે એનો સ્પષ્ટ થવો જોઈએ. એનો શું ભાવ છે, હેતુ છે, ભાવ છે એ સ્પષ્ટ થવો જોઈએ. એટલે તેમાં હેતુ પણ રહેલો છે, તેની ઈચ્છાથી અથવા તો હેતુ રહેલો છે. એટલે આ એના લક્ષણો આપણે જોઈ તો શું કહી શકીએ? તો કે એનો ઈચ્છા છે કે એમાંથી કોઈ પણ અર્થ સ્પષ્ટ થઈ શકતો હોય અને તેનું પોતાનું નિયંત્રણ રહેલું છે. નિયંત્રણ એટલે પોતે કાબુમાં કરતા છે એ જ મુખ્ય કરનાર છે. તો તેથી
જે કરે છે એ કરતા જ કરે છે એટલે તેની ક્રિયા પર નિયંત્રણ રાખી શકે છે. તો કે તે ક્રિયાનું નિયંત્રણ રાખી શકે છે. તો આવા જેવા લક્ષણો આપણે શોધી શકીએ છીએ અને આપણે કર્તરી વાક્ય એને શોધી શકીએ છીએ. તો હવે આપણે બીજું પણ જોઈએ કે કર્તરી વાક્ય છે એ સકર્મક હોય છે. જ્યારે તે સકર્મક હોય એટલે કે જ્યારે તેમાં કર્મ હોય. સકર્મક એટલે સકર્મક. જ્યારે કર્તરી વાક્ય સકર્મક હોય તો તેનો કર્મણી પ્રયોગ થાય અને જ્યારે કર્તરી વાક્ય અકર્મક હોય એટલે કે જ્યારે તેમાં કર્મ ન હોય તો તેના ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે. એટલે આ આપણે જોઈ તો કે કર્તાનું હંમેશા મહત્વ રહેલું હોય છે. કર્તા મુખ્ય છે અને કર્તા છે એ કર્તૃત્વ સ્વીકારે છે અને તેને આપણે કર્તરી પ્રયોગ કહેવાય